નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પીવાને પાણીની અછત ન સર્જાય અને પાણી બચતને પ્રોત્સાહન મળે તે હેતુથી પૂર્વ વિસ્તારમાં આવેલા સાંકેત ફ્લેટ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં સંગ્રહિત કરવામાં આવશે અને જરૂર મુજબ બોરવેલ મારફતે તેનો ઉપયોગ કરી શકાશે, જેથી પાણીની અછત નિવારી શકાય. આ કાર્યક્રમનું આયોજન હિન્દુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંકેત ફ્લેટ સોસાયટીમાં આયોજન સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વરસાદી પાણીના સંરક્ષણની મહત્વતા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તેને સમયની જરૂરિયાત ગણાવી હતી. જૂન આજે સમગ્ર વિશ્વમાં આપણે એનો યોગ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. એ લોકો સવારે વહેલા ઉઠવાની આદત હશે, એ લોકોએ કદાચ કોઈ કંઈ કર્યો બી હશે. બાકી આમ તો રવિવાર હોય એટલે આપણે બધા આરામના મૂડમાં હોય. ભારતની પરંપરા નથી પણ વિશ્વની પરંપરામાં આજે ફાધર્સ ડે પણ છે. આપણે ત્યાં તો ફાધર્સ ડે દરરોજ જ ઉજવાય, કારણ કે દીકરો છે દીકરી છે એ બાપ જોડે જ રહેતા હોય. જે દેશમાં બધા અલગ અલગ રહે છે એ દેશમાં વર્ષમાં એકવાર એના મા બાપને યાદ કરવાની પરંપરા છે, એટલે ફાધર્સ ડે પણ આજે. અને જેને કારણે આપણી સંસ્કૃતિ જીવિત છે એવું મ્યુઝિક, એવો આજે વર્લ્ડ મ્યુઝિક ડે પણ છે. એવા સારા દિવસની આજે આપણે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું છે. બોલવામાં એમને થોડી ચૂક કરી, વોટર પ્રૂફિંગની. અને આ હિન્દુ બ્લડ બેંક અને એમની સગર ટીમ વિજય શાહની સમગ્ર ટીમ અહીંયા હાજર છે અને આ પ્રોગ્રામ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે. અને આ એક સારી વાત છે કે આજે પાણીમાં આપણે જે આપણે બોરિંગથી પાણી આવે છે એ બરાબર નથી આવતું, પૂરું નહીં પડતું. અને આજે કામ કર્યું છે, સારા કામ કર્યું છે સાહેબે, અને આ બધી વડોદરામાં બધા કરે એવી અમારી આશા છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં ખોડિયારનગર પાસેના સાકેત ફ્લેટમાં આજે 5 ટાવરમાં રેન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. લગભગ 6000 સ્ક્વેર ફૂટના ટેરેસના પાણીને આવનારા સમયમાં રેન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી જે બોરવેલ છે તે બોરવેલમાં ઉતારીને એક સરસ મજાનું માનનીય મોદી સાહેબનું સૂત્ર કેચ ધ રેન ને સાર્થક કરવાનો પ્રયત્ન સન્મુખભાઈ અને આ સોસાયટીની સમગ્ર ટીમ એમના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી ટેકનોલોજી અને ફિલ્ટર અને નાની મોટી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. મુખ્ય પ્રયોજન એવું છે કે વરસાદના દરેકે દરેક ટીપા એનો ઉપયોગ થાય. પાણી એ આપણા સૌ માટે અમૂલ્ય છે. પૂર્વ વિસ્તારમાં પાણીની સૌથી વધારે જ્યારે માંગ રહેતી હોય છે. બોરવેલમાંથી આવતા પાણીના TDS ઊંચા હોય અને જ્યારે બોરવેલમાં પાણી લેવા માટે બહુ નીચે સુધી જવું પડતું હોય ત્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ એકમાત્ર એનો પર્યાય છે. સુંદર કામમાં પૂર્વ વિસ્તારના આ સૌ લોકો સહયોગી થયા છે. તો સાકેત ફ્લેટ એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. ફ્લેટ ખાતે આજે હિન્દુ બ્લડ બેંક અને વિજય શાહની પૂરી ટીમ અહીંયા હાજર રહીને જે પાણી બચાવ કાર્યક્રમ છે એના હિસાબે અહીંયા બોરિંગમાં આપણે બહુ તકલીફ પડે છે પાણીમાં આવવામાં, એના હિસાબે આ બધું કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમમાં બધા અમારા સોસાયટી સાકેત ફ્લેટના અગ્રણીઓ નાના મોટા બધા હાજર હતા. અને આપણે પાણીની તકલીફ નહીં પડે એ હિસાબે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આજે હિન્દુ બ્લડ બેંક દ્વારા જે પહેલ કરી છે એ બહુ સારી છે કે ભાઈ અમારે બધાને આખી વડોદરાની અંદર બધાને તકલીફ નહીં પડે. આ જે કાર્યક્રમ કરશે તો અને આ વ્યવસ્થા કરશે તો પાણી અત્યારે શું છે આવે છે, અમારા ફોર્સિંગમાં આવે છે, પણ કદાચ કોઈ દિવસે નહીં આવતો તો અમારે બોર ચલાવવું જ પડે છે. અને બોર ચલાવવામાં શું છે, એટલે કોઈ દિવસે ખારો પાણી આવે. અને આ જે અમે જે કર્યું છે હમણાં પોસ્ટિંગ, તો એમાં અમારે કદાચ TDS ઓછા આવે તો સારું છે. અત્યારના કોર્પોરેટરો પાણી આપે જો માનો તો પાણી તો અમારે તો જે પહેલા આવતો હતો એ જ આવતો હતો. અને જ્યારે અમારે જરૂર પડે છે તો અમારે ટેન્કરોની બી વ્યવસ્થા કરી આપે છે. શું નામ આપનું? સન્મુખ જ્ઞાનચંદાની.